આપણે અખાત્રીજના શુભ દિનથી આ આંદોલન શરૂ કરીએ છીએ. રવિવાર 19 તારીખ એટલે કોઈ પણ ચલણ જનરેટ કરતા નહીં અને આપણી લડત આગળ વધશે. એ પહેલાં જો સરકાર રસ્તો કાઢે તો આપણે આંદોલન સ્થગિત કરીશું. સવાલ એ છે કે અમદાવાદમાં જૂની દુકાનો 10x10ની મંજૂર કરેલી છે અને 2 માસનો જથ્થો ઉતારવાનો એટલે દુકાનદારને ભાડાની જગ્યા લેવી પડે. આવક મર્યાદિત છે, ભાડું પોસાય તેમ નથી. એટલે મારી તો દુકાનદારોને વિનંતી છે કે 2 માસનો ભેગો જથ્થો ઉતરાવવાની તકલીફ લેતા નહીં. સરકાર એનો રસ્તો કરે પછી આગળ વિચારશું. ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોને જણાવું છું કે દુકાનદારોની છેલ્લા કેટલાક સમયથી જથ્થો લાઈવ નહીં દેખાવાના જે પ્રશ્નો છે, વારે વારે સરકારમાં અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં પરંતુ કોઈ પણ પરિવર્તન કરવામાં આવ્યું નથી. એટલે ન છૂટકે આજથી કોઈ પણ દુકાનદારે મે 2026નું ચલણ જનરેટ કરવું નહીં અને નાણાં ભરવા નહીં જ્યાં સુધી સરકાર સીધી વાતમાં ન આવે ત્યાં સુધી. આ આપણો સીધો જ આંદોલનનો અસહકાર આંદોલનનો આપણો શ્રી ગણેશ કરીએ છીએ. એટલે દુકાનદારો ખડે પગે રહેજો. કોઈ પણ ચલણ જનરેટ કરતા નહીં. તમારી દુકાનમાં માલ ટાઈમસર આવતો નથી, તમારી દુકાનમાં પડેલો માલ તમે વેચી શકતા નથી. આ જે કફોડી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે નિગમ તરફથી, અને પૈસા ભર્યા છતાં જો માલ ન આવે તો દુકાનદાર આર્થિક રીતે પણ ભીસમાં આવે. માટે ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે. એટલે મારી વિનંતી છે દુકાનદારોને કે કોઈ પણ દુકાનદાર આ કામ ચલણ જનરેટ કરવાનું કરે નહીં. ધન્યવાદ.